જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. શ્રી વલ્લભાધીશ કી જય. પુષ્ટિ સત્સંગ ચેનલમાં આપ સર્વ વૈષ્ણવજનોનું હાર્દિક સ્વાગત છે. વૈષ્ણવો, આજે સત્સંગમાં આપણે જાણીશું કે પુષ્ટિ માર્ગમાં સેવ્ય સ્વરૂપ શ્રી દ્વારિકાનાથજી, એમના સ્વરૂપ વિશે પૂર્ણતઃ માહિતી. તો શ્રી દ્વારિકાનાથજી વિશે વૈષ્ણવો આજે સત્સંગમાં આપણે જાણવાના છીએ. એ પહેલા આપ સર્વને વિનંતી કરું કે પુષ્ટિ સત્સંગ ચેનલને આપ અવશ્ય સબસ્ક્રાઇબ કરો, જેથી તમને પુષ્ટિ માર્ગીય સત્સંગો છે એ રોજે રોજ પ્રાપ્ત થતા રહેશે. સાથે સાથે સત્સંગમાં આનંદ આવે તો વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી દરેક વૈષ્ણવોને છે સત્સંગ પ્રાપ્ત થાય. શ્રી દ્વારિકાનાથજીના સ્વરૂપનો પરિચય. સૃષ્ટિના પ્રારંભમાં ભગવાને છે બ્રહ્માજીને સૃષ્ટિનું સર્જન કરતા પહેલા તપ કરવાની આજ્ઞા કરેલી. તો તેમના તપથી બ્રહ્માજી છે એમના તપથી પ્રસન્ન થઈ અને ભગવાને ચતુર્ભુજ સ્વરૂપે બ્રહ્માજીને છે દર્શન આપ્યા. તો બ્રહ્માજીને ચતુર્ભુજ સ્વરૂપે પ્રભુએ દર્શન આપ્યા અને બ્રહ્માજીએ તેમને પોતાના આશ્રમમાં બિરાજવા માટે વિનંતી કરી. આથી ભગવાન હંમેશ માટે ત્યાં બિરાજ્યા. બ્રહ્માજીએ તેમની ઘણા વર્ષો સુધી છે એ સેવા કરી. બ્રહ્માજીના પુત્ર કરદમ ઋષિ થયા. તો તેમના પત્ની દેવહૂતિજી હતા અને તેમનો આશ્રમ સિદ્ધપુરમાં સરસ્વતીના કિનારે હતો. બ્રહ્માજીએ તેમને આ સ્વરૂપ પધરાવી આપેલું, એમના પુત્ર અને પુત્રવધૂને. તેઓ તેમની સેવા કરતા હતા. તેમના પુત્ર કપિલદેવજી થયા. તેમણે પણ આ સ્વરૂપની સેવા કરી હતી. ત્યાર પછી આ સ્વરૂપ તેમના શિષ્યો દ્વારા ઘણા વર્ષો સુધી સેવાયું હતું. તે પછી આ સ્વરૂપ સિદ્ધપુરમાં આવેલા બિંદુ સરોવરમાં અંતર્ધ્યાન થયું હતું. વર્ષો બાદ ત્યાંના દેવશર્મા બ્રાહ્મણને સ્વપ્નમાં આ સ્વરૂપે દર્શન આપી તેને સરોવરમાંથી બહાર પધરાવી સેવા કરવાની આજ્ઞા કરી. તે પ્રમાણે આ સ્વરૂપ દેવશર્માના કુટુંબ છે એમાં બિરાજ્યું હતું. તેમના વંશમાં છેલ્લે એક વૃદ્ધ માજી તેમની સેવા કરતા હતા. આબુના રાજા અમરીશે ઘણું તપ કરેલું. તેમની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાને તેમને દર્શન આપી આજ્ઞા કરી કે તમે સિદ્ધપુર જઈ માજી પાસેથી મારું સ્વરૂપ છે એ પધરાવી તેમની સેવા કરો. તે પ્રમાણે રાજા અમરીશ આ સ્વરૂપને પોતાના મહેલમાં પધરાવી લાવ્યા અને તેમની સેવા કરતા હતા. રાજા અમરીશ પછી આ સ્વરૂપ આબુ પર્વત પર વશિષ્ઠ મુનિના આશ્રમમાં બિરાજ્યું હતું. વશિષ્ઠ અયોધ્યાના રાજા દશરથના કુલગુરુ હતા. મુનિના આશ્રમમાં આ બિરાજ્યા પ્રભુ એ વશિષ્ઠ છે એ અયોધ્યાના રાજા જે દશરથ છે એના કુલગુરુ હતા. એ વખતે રાણી કૌશલ્યા આદિ બધા આશ્રમમાં આવ્યા. ત્યારે આ સ્વરૂપના દર્શન કરી અને તે પધરાવી આપવા તેમણે વિનંતી કરી. તેથી આ સ્વરૂપ ઠીક સમય સુધી અયોધ્યાના રાજમહેલમાં બિરાજ્યું. ત્યાં માતા કૌશલ્યા, શ્રી રામચંદ્રજી વગેરેએ તેમની સેવા કરી હતી. ફરી પાછું આ સ્વરૂપ આબુ પર્વત પર વશિષ્ઠ મુનિના આશ્રમમાં પધાર્યું. પાંડવો 13મા વર્ષના ગુપ્તવાસ દરમિયાન થોડો સમય આબુમાં રહ્યા હતા. તેમણે છે એ ત્યારે આ સ્વરૂપની સેવા કરેલી. કલયુગમાં કનોજના એક દરજી ભક્તને દર્શન આપી અને ભગવાને પોતાનું આ સ્વરૂપ આબુથી પધરાવી લાવવા આજ્ઞા કરી. તે મુજબ આ સ્વરૂપ કનોજમાં દરજીના ઘરમાં બિરાજ્યું. જ્યારે કનોજના દિવાન દામોદરદાસ સંભાળવાળા શ્રી મહાપ્રભુજીના શરણે આવ્યા ત્યારે શ્રી મહાપ્રભુજીની આજ્ઞા થતા તેઓ આ સ્વરૂપને દરજીને ત્યાંથી પધરાવી લાવ્યા હતા. દામોદરદાસે આ સ્વરૂપની સેવા ખૂબ જ પ્રેમ અને રાજવૈભવથી કરી. તેમના લીલા પ્રવેશ બાદ આ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીના ઘરે પધાર્યું. શ્રી ગુસાઈજીએ પોતાના તૃતીય કુમાર શ્રી બાલકૃષ્ણ લાલજીના માથે એટલે કે બાલકૃષ્ણ લાલજીને આ સ્વરૂપ છે પધરાવી આપ્યું. શ્રી બાલકૃષ્ણ લાલજીને સ્વામિનીજી સાથે આ સ્વરૂપની સેવા કરવાનો મનોરથ હતો. આથી શ્રી ગુસાઈજીએ તેમને
સોનાના 2 કડા આપીને આજ્ઞા કરી કે તમે છે એ વ્રજમાં શોધ કરો. જે સ્વરૂપના હસ્તમાં આ કડા બંધ બેસતા થશે તે તમારા શ્રી દ્વારિકાધીશના સ્વામીની હશે. શ્રી ગુસાઈજીની કૃપાથી શ્રી બાલકૃષ્ણ લાલજીને ગુંજાવનમાંથી શ્રી સ્વામિનીજી તરીકે શ્રી યમુનાજીનું સ્વરૂપ છે એ પ્રાપ્ત થયું અને તે ગોકુળ પધરાવી લાવ્યા. શ્રી ગુસાઈજીની આજ્ઞા મુજબ શ્રી દ્વારકાનાથજીની સાથે સ્વામિનીજીની સેવા ગુપ્ત રીતે થાય છે. શ્રી બાલકૃષ્ણ લાલજી એ ગોકુળમાં શ્રી યમુનાજીના કિનારે નિજ સ્થાન સિદ્ધ કરાવી તેમાં શ્રી દ્વારકાનાથજી પધરાવી અને સેવા કરવા માંડી. તેમના વંશમાં ઘણા વર્ષો સુધી શ્રી પ્રભુ ગોકુળમાં બિરાજ્યા. પછી ત્યાંથી અમદાવાદ થઈ અને કાકરોલી પધાર્યા. ત્યારથી આપ તૃતીય ગૃહના નિધિ સ્વરૂપે કાકરોલીમાં બિરાજે છે. હાલમાં તૃતીય ગૃહના તિલકાયત શ્રી બ્રજેશરાયજી મહારાજ તેમની સેવા કરે છે. તો દસમ સ્કંદના પ્રમેય પ્રકરણના 7મા અધ્યાયમાં વેણુ કુંજલ લીલા છે અને 21મા અધ્યાયમાં આંખ મિચોલી લીલા છે. આ બંને લીલાઓ શ્રી દ્વારકાધીશ પ્રભુમાં પ્રગટ બિરાજે છે. એક વખત શ્રી સ્વામિનીજી તેમની નિકુંજમાં બિરાજતા હતા. ત્યારે પાછળથી ચૂપકીથી પધારીને શ્રી પ્રભુએ શ્રી સ્વામિનીજીના નેત્રો મીચી દીધેલા. શ્રી સ્વામિનીજીએ શ્રી પ્રભુના હસ્ત છોડાવતા કોણ છે એમ પૂછ્યું અને તેમના જવાબમાં બીજા 2 હસ્ત ધારણ કરી તે દ્વારા વેણુનાદ કર્યો. હું શ્યામ છું એમ શ્રી પ્રભુએ વેણુનાદ દ્વારા જણાવ્યું. આવી અદ્ભુત લીલાથી પ્રસન્ન થયેલા શ્રી સ્વામિનીજીએ શ્રી પ્રભુને આલિંગન આપ્યું. આ રસાત્મક લીલાનું આ સ્વરૂપ છે. તેથી તે પુષ્ટિ પુરુષોત્તમ હોવા છતાં ચતુર્ભુજ છે. આપનું શ્રીઅંગ શૃંગાર રસના ભાવથી શ્યામ છે. નીચેના ડાબા શ્રી હસ્તમાં શંખ છે જે આલિંગન સમયે પ્રભુએ શ્રી સ્વામિનીજીની ગ્રીવા પોતાના હસ્તથી પકડ્યાના ભાવનું સ્વરૂપ છે. ઉપરના ડાબા શ્રી હસ્તમાં ચક્ર છે જે આલિંગન સમયે શ્રી સ્વામિનીજીના કંકણ શ્રી પ્રભુના હસ્ત ઉપર છે દાબતા થયેલ ચિહ્નના ભાવના સ્વરૂપનું છે. ઉપરના જમણા શ્રી હસ્તમાં ગદા છે જે આલિંગન સમયે પ્રભુએ પકડેલ શ્રી સ્વામિનીજીના હસ્તના ભાવનું સ્વરૂપ છે. નીચેના જમણા શ્રી હસ્તમાં પદ્મનું ચિહ્ન છે. આ ચિહ્ન આલિંગન સમયે શ્રી પ્રભુનો હસ્ત શ્રી સ્વામિનીજીના કપોલ પર લાગ્યાનું છે. આપની પીઠિકા ચોરસ છે. 4 ખૂણે 4 સ્વામિનીજીના સ્વરૂપો બિરાજમાન છે. શ્રી અંગ પર તનિયો અને મસ્તક પર કિરીટ છે એ ધારણ કર્યો છે. સંસ્કૃતમાં દ્વાર એટલે કે બારણું અને ક એટલે કે જલ. તો પુષ્ટિ માર્ગમાં જલ સ્વરૂપ શ્રી યમુનાજી છે. શ્રી દ્વારિકાનાથજી એટલે શ્રી યમુનાજીની નિકુંજના દ્વારના અધિપતિ. આ સ્વરૂપને દ્વારિકા લીલા સાથે કોઈ સંબંધ નથી. શું કહ્યું કે આ સ્વરૂપને દ્વારિકા લીલા સાથે કોઈ સંબંધ નથી. તેમનો પાટોત્સવ અષાઢ સુદ પાંચમનો છે. તેમની સ્વરૂપ ભાવના શ્રી દ્વારકેશજી નીચેના પદની અંદર અત્યારે વર્ણવે છે જે તમને જણાવું કે આજ વિરહત હરિ કુંજ નિકેતન દુરી મુરી આય યુગલ દગમી છે પ્યારી જો અતિ ઉપજયો હેત વાહ ભાઈ વાહ હસ્ત કમલ તારી દે મોહન દ્વિજ ભુજ ભરી ઉર લેત દ્વારકેશ પ્રભુ યહી બલી ક્રીડત યાતે ભલો બન્યો સંકેત. તો વૈષ્ણવો શ્રી દ્વારિકાનાથજીનું સ્વરૂપ શું છે એ આપણે સર્વા સત્સંગ દ્વારા છે એ જાણ્યું અને બીજા વૈષ્ણવો જાણી શકે એ માટે વૈષ્ણવો વિડીયોને અવશ્ય લાઈક કમેન્ટ અને શેર કરજો. હજુ સુધી તમે પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અવશ્ય કરો જેથી પુષ્ટિ માર્ગીય સર્વ સત્સંગો તમને પ્રાપ્ત થતા રહેશે. આજે સર્વને જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય.